આખી બટેકીનું શાક બનાવવા માટે મેં 20 નંગ જેટલી બટેકી લઈ લીધી છે. આને આપણે ધોઈને એક જ સીટી વગાડીને બાફી લેવાની છે. બટેકી ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે. થોડુંક આપણે મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આને ફક્ત એક જ સીટી વગાડવાની છે. બાફવા મૂકી દઈશું. બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે, જોઈ લઈએ. સરસ બફાઈ ગયા છે. હવે આપણે એક થાળીમાં લઈ લઈશું અને આને આપણે ઠરવા દઈશું. થોડા બટેકા ઠરે ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈશું. ખલ લીધો છે, એક જ મરચું એડ કરવાનું છે, આદુનો ટુકડો અને લસણ. આપણે અધકચરો ખાંડી લઈશું. આ રીતે આપણે અધકચરો વાટી લઈશું. આદુ મરચાં લસણ ખંડાઈ ગયા છે. હવે આપણે એક બીજો મસાલો કરી લઈશું. સિંગ દાણા લઈ લઈશું, ટોપરાની સ્લાઈસ લઈ લઈશું, મરચાં લઈ લઈશું. સૂકા લાલ મરચાં લેવાના છે, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા. આને આપણે પીસી લેવાનું છે. આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. આની અંદર જ આપણે એક ટમેટાની પ્યુરી બનાવી લઈશું. શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તાસડો મૂકી દઈશું. આપણે આને આ રીતે કાપા પાડી લઈશું. કાપા ન પાડવો હોય તો આ રીતે આપણે છરી અથવા કોઈ પણ વસ્તુથી આ રીતે કાણા પાડી લેવાના. હું અત્યારે આ રીતે કાપા પાડીશ થોડા થોડા, જેથી કરીને અંદર મસાલો બેસી જાય. તેલ આવી ગયું છે. સૌથી પહેલાં આપણે જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું. આપણે અત્યારે જ હળદર એડ કરી દેવાની. લીમડાના પાન, આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી એ એડ કરી દઈશું. થોડું હલાવી લઈશું. આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું. ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી દેવાની. થોડુંક તેલ છૂટું પડે પછી આપણે બીજા મસાલા કરશું. આપણું તેલ છૂટું પડવા માંડે છે. હવે આપણે જે આ મસાલો બનાવ્યો હતો એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને ધીમી રાખવાની અત્યારે. હવે આપણે બીજા મસાલા કરી લઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. આપણે થાળી ઢાંકી દઈશું અને ઉપર પાણી મૂકી દઈશું. થોડું જ પાણી મૂકવાનું અત્યારે. આપણું પાણી ગરમ થોડું થઈ ગયું છે, જોઈ લઈએ. આ ગરમ પાણી આપણે આની અંદર એડ કરી દેવાનું. થોડી વાર આ ગ્રેવીને ચડવા દઈશું. આપણા ગ્રેવીમાં સરસ મસાલા ચડી ગયા છે અને તેલ પણ જો છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર આ બટેટી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી બટેટી તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું. હળવે હાથે ફેરવતું રહેવાનું. ફરીવાર આપણે આને ઢાંકીને એની ઉપર પાણી મૂકી દઈશું. જોઈ લઈએ. સરસ આપણા બટેટાની ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર જેટલો રસો જોતો હોય એટલું પાણી એડ કરી દેવાનું. આ ગરમ પાણી જ એડ કરવાનું. ફરીવાર થાળી ઢાંકીને રહેવા દઈશું.
જોઈ લઈએ આપણે. સરસ આપણો રસો બની ગયો છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે. હું અત્યારે 4 ટામેટાની સ્લાઈસ એડ કરી દઈશ. થોડું પનીર એડ કરી દેવાનું. પનીર નાખવું હોય તો નાખવાનું, નહીતર નહીં નાખવાનું. આ પનીર મારું ઘરનું જ બનાવેલું છે. સરસ આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ બની છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઢાંકીને થોડી વાર રહેવા દઈશું. પછી આપણે સર્વ કરી લઈશું. આપણું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લઈશું. કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આપણી આખી બટેટીની સબ્જી ખાવા માટે તૈયાર છે.